ભાજપના હવે વહેતા પાણી શરૂ થયા હોય તેવું લાગી રહ્યું છે અને એ જ જગ્યા પર જ્યાં ભાજપને એવી હાર મળી છે કે ભાજપ ન તો બોલી શકે છે ન તો કંઈ કરી શકે છે, કારણ કે દબંગ લેડી ભાજપની 25 જીતેલી બેઠક પર ભારે પડી છે અને બસ ત્યારથી જ ભાજપનો સમય ખરાબ થઈ રહ્યો હોય, ચાલવાની તેની શરૂઆત થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે। ભાજપે લોકસભા ચૂંટણીમાં 26 બેઠક જીતવાનો દાવો કર્યો હતો, પરંતુ અફસોસ 25 જ મળી। પણ 25ની ભાજપને ખુશી નથી જેટલી એક બેઠક ગુમાવવાનું દુઃખ છે। ભાજપના 25 સાંસદોની તમે ક્યારેય ચર્ચા નહીં સાંભળતા હો, પરંતુ આ બનાસની બેન ગેનીબેન જે વાવની સિંહણ તરીકે ઓળખ ધરાવતી હતી તેમની ચર્ચા અચૂકપણે તમે હર હંમેશ સાંભળતા હશો અને અવારનવાર ગેનીબેન ઠાકોર લાઇમલાઇટમાં પણ રહે છે। બનાસકાંઠા બેઠક અવારનવાર ચર્ચાનો કેન્દ્ર રહે છે અને આની સાથે સાથે રાજકીય બબાલ પણ ત્યાં હરહંમેશ જોવા મળતી રહેતી હોય છે। જેટલી તમે કોંગ્રેસની જીતેલી બેઠક બનાસકાંઠાની વાતો સાંભળતા હશો, કદાચ એટલી ચર્ચા હવે તમે શંકર ચૌધરીની નહીં સાંભળતા હોવ। ત્યારે સવાલ એ થાય છે કે હવે શંકર ચૌધરી શું કરશે, કારણ કે ચૂંટણી સમયે બહુ જ સાંભળ્યું હતું કે શંકર ચૌધરી આ બેઠક ભાજપને અપાવી રહેશે, પરંતુ તેવું ન થયું, કારણ કે ભાજપનું જ અંદરનું જૂથ છે એ ભાજપને હરાવવા માટે સામે આવી ગયું। ફરી એકવાર ભાજપનું જ આંતરિક કલેશ છે એ પણ સામે આવ્યો હતો। થોડા દિવસ પહેલાં 16 ચેરમેને શહેર ભાજપ મહામંત્રીના એમને રાજીનામું આપી દીધું હતું અને આ ઘટના ચારેકોર ચર્ચાનો વિષય પણ હતી। ભાજપ શાસિત ડીસા નગરપાલિકાના 16 ચેરમેને શહેર ભાજપ મહામંત્રીને રાજીનામું ધરી દીધા। નગરપાલિકાના ઉપપ્રમુખ સહિત વિવિધ 16 સમિતિઓના ચેરમેને ડીસા પાલિકા પ્રમુખ સામે વિરોધ લઈને રાજીનામા આપ્યા અને આક્ષેપો કર્યા કે ડીસામાં વિકાસના કાર્યો નથી કરવામાં આવ્યા। ડીસા નગરપાલિકામાં મેન્ડેટને આધારે પ્રમુખ સંગીતા દવેની વરણી કરવામાં આવી હતી। ત્યારથી જ ઉપપ્રમુખ સહિત ચેરમેનોએ પ્રમુખનો વિરોધ શરૂ કર્યો હતો અને તેમનો વિરોધ એટલી હદ સુધી ઉગ્ર થઈ ગયો કે આખરે રાજીનામું ધરી દીધું। ડીસા નગરપાલિકામાં મેન્ડેટના આધારે પ્રમુખ સંગીતા દવેની વરણી કરવામાં આવી ત્યારે જ ઉપપ્રમુખ સહિત ચેરમેને પ્રમુખનો વિરોધ શરૂ કર્યો અને જે તે સમયે 8 કોર્પોરેટરોએ રાજીનામા પણ ધરી દીધા હતા। ભાજપ પક્ષનો વિરોધ કરવાની ભાજપના કોર્પોરેટરોને ટેવ પડી ગઈ હોવાનું પાલિકા પ્રમુખ સંગીતા દવે કહી રહ્યા હતા। ત્યારે ડીસા ભાજપના ધારાસભ્ય પ્રવીણ માળી, પૂર્વ ધારાસભ્ય શશિકાંત પંડ્યા, આ સાથે જ કનુભાઈ, તમામ આગેવાનો ડીસાના જ છે, પરંતુ ડીસામાં જ જે ઉકળતા ચરુ જેવી સ્થિતિ છે તેને શાંત પાડવામાં કદાચ આ નેતાઓ નિષ્ફળ થયા હોય તેવું લાગી રહ્યું છે। હવે ભાજપ શું કરશે એ જોવું રહ્યું, કારણ કે સીધી ટક્કર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે છે, કારણ કે હમણાં જ વચ્ચે ગોવા રબારી અને માવજી દેસાઈ વચ્ચેનું જે અણબનાવ છે એ સામે આવ્યો હતો। ત્યારે ચર્ચા એવી પણ છે કે આનો ગણગણાટ છે દિલ્હી સુધી જશે। શંકર ચૌધરીને દિલ્હીનું તેડું આવી શકે છે, કારણ કે શંકર ચૌધરી બનાસકાંઠાના મોટા રાજનેતા કહેવામાં આવે છે। એ જો ભાજપનો અંદરનો ડખો છે શાંત ન કરાવી શકે ત્યારે ભાજપ તેનું શું કરશે એ જોવાનું રહ્યું, કારણ કે શંકર ચૌધરી અહીં ખોટા પણ છે। વાવ પેટા ચૂંટણી આવે છે, સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવે છે। જો આમ જ બનાસકાંઠામાં ભાજપ પડતી રહેશે તો શંકર ચૌધરી પર લટકતી તલવાર આગામી દિવસોમાં આવી શકે છે એ વાત અહીં સ્પષ્ટ છે। પરંતુ આવી ચર્ચાએ જોર પકડ્યું છે કે આ બધા જ પરિબળો શંકર ચૌધરી તરફ ઇશારા કરે છે, કારણ કે ભારતીય જનતા પાર્ટીના અંદર જે ડખા છે એ ખૂબ જ ચાલી રહ્યા છે, જેને લઈને જો આવનારા દિવસોમાં હજુ પણ આ ડખા શાંત ન કરવામાં આવ્યા, કાં તો આ ગુસ્સો લોકોનો જે છે શાંત ન કરવામાં આવ્યો, તો પછી આવનારા દિવસોમાં બનાસકાંઠામાં ભારતીય જનતા પાર્ટી છે એ વીક થતી નજર આવશે અને કદાચ આડકતરી રીતે એનો શ્રેય શંકર ચૌધરીને પણ જઈ શકે છે। અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ। ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે। ફરી મળીશું। નમસ્કાર।